જામનગર જિલ્લા નિરાધાર ગૌસેવા દ્વારા છેલ્લા 3 વર્ષથી શૈલેષભાઈ રાવજીભાઈ ભરવાડ સંગઠન મંત્રીના નેજા હેઠળ તેની 40 થી 50 લોકોની ટીમ દ્વારા ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓ માટે રામરોટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વારકામાં કાળિયા ઠાકોર સંઘ ધૂળેટી પર્વ મનાવવા ચાલીને આવતા પદયાત્રિકો માટે નાસ્તા પાણી તથા ભોજનના કેમ્પો સુવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે કાળિયા ઠાકોર સંઘ ધૂળેટી પર્વ મનાવવા માટે હાલ ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ચાલીને જતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ દિવસે દિવસે વધી રહ્યો છે। ત્યારે આ પદયાત્રીઓ માટે રસ્તા પર ખાવા પીવા રહેવા તથા અનેક વિવિધ સુવિધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ અનેક કેમ્પો યોજાયા છે। જય દ્વારિકાધીશ। મારું નામ શૈલેષભાઈ રાવજીભાઈ ભરવાડ, જામનગર જિલ્લા નિરાધાર ગૌસેવા ગ્રુપ દ્વારા એના સંગઠન મંત્રી તરીકે આ રામરોટી કેમ્પનું અમે છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છીએ। મારા ગ્રુપની અંદર મિનિમમ અત્યારે 40 થી 50 જણા છે ગ્રુપની અંદર। એના દ્વારા અમે રામરોટી કેમ્પનું આયોજન કરીએ છીએ દ્વારિકા જતા તમામ પદયાત્રી માટેનું, અને રોકાવાનું, જમવાની વ્યવસ્થા, આરામની વ્યવસ્થા, બીજી મેડિકલ વ્યવસ્થા અને ચા પાણી નાસ્તોની વ્યવસ્થા, ઘણી બધી વ્યવસ્થા સાથે દ્વારિકાધીશના દર્શને જતા તમામ પદયાત્રીનું અમે સ્વાગત કરીએ છીએ। અને સમય સંદેશના માર્ગદર્શનથી હું તમને તમામને ભાવિક ભક્તોને સંદેશ પહોંચાડવા માગું છું। જય દ્વારિકાધીશ, જય ગૌ માતા। આશરે આ વર્ષે 15 તારીખે ચાલુ કર્યો છે અને 21 તારીખે જ્યાં સુધી અમારી પબ્લિક નીકળે ત્યાં સુધી અમે આ કેમ્પનું ચાલુ રાખીએ છીએ। રોજ તમારે શું શું જમવામાં, શું શું પ્રસાદીમાં આપો છો? પ્રસાદીમાં અમે દેશી અમારું ભોજન, શાક, રોટલા, દૂધ, છાશ, દેશી અમારું મેન્યુ દેશી, અને ખીચડી, કઢી ખીચડી। રોજના આશરે કેટલાક શ્રદ્ધાળુઓ આવે છે? રોજના આશરે શ્રદ્ધાળુ માની લ્યો કે 1000-1200 ને એક ટાઈમનું જમણવાર હોય।